આજે તો સીધી હું આવી ગઈ હતી મારી સપનાની જગ્યાએ. ઓહો, બાલી તો નથી ને આ જગ્યા. તો જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ હતી ને મારે ક્યાં જવાનું છે મને ખબર જ નહોતી. કોઈની નજર ના લાગે એટલે દુપટ્ટો ફટાફટ બાંધી દે. સૌથી પહેલાં તો કાળીબેન મને ઝુડિયોમાં લઈને આવી ગઈ, કેમ કે 2-3 દિવસ પછી નજીક મારો બર્થડે આવે છે. એટલે બર્થડે હતો એટલે કાળી કહી ચાલ હું તને ઝુડિયોમાંથી તારી જે જોઈએ એ લઈ આપું. પણ કાળીબેનનું બજેટ બહુ ટાઈટ હતું. મને કહી 100, 200, 300 સુધી તારે જે કંઈ લેવું એ લઈ લે. મારી ફરમાઈશ એટલી બધી હતી કે ટી શર્ટ લેવું, પેન્ટ લેવું, હીલ્સ લેવી, એટલું બધું લેવું. તો મેં કહું કાંઈ વાંધો નહીં કાળીબેન, હું મારા પૈસામાંથી લઈ લઉં છું. ઘરે તો ખાલી એટલું કહી દેજે કે તે મને ગિફ્ટ કર્યું છે. પણ પછી તો પરફ્યુમનું કલેક્શન પણ એટલું જોરદાર હતું ને 4-5 તો મેં લિપસ્ટિક પણ ઉઠાવી લીધી, કેમ કે એટલી બધી વસ્તુ સારી હતી. અને કાજલ જોવે એટલે કાળી બેન મંડી જ પડે. અને હિલ્સ એટલી બધી જોરદારની સારી હતી ને એટલે મેં કાળીને કીધું કાળી આ હિલ્સ તો હું લઈ જ લઉં છું, તું મારા બર્થડેના દિવસે આવજે અને અહીંયાથી લઈ જજે અને મને ગિફ્ટ કરી આપજે. પછી તો ઝુડિયોને ટાટા બાય બાય કહીને સીધા અમે આવી ગયા હતા બોનાન્ઝામાં હેર કટ કરવા માટે. હેર કટ કોના? તો તન્વીબેનના, કેમ કે મેં અને કાળીએ શોર્ટ હેર કરાવી નાખ્યા એટલે તન્વીની પણ બહુ જ ઈચ્છા હતી કે શોર્ટ હેર કરાવે. એટલે એના પણ જોરદારના અહીંયા હેર કટ થઈ ગયા. આખો એનો લુક છે. અને સાંજે અમને લાગી ગઈ હતી બહુ ઢોસા ખાવાની ઈચ્છા. એટલે આ બાલી તો નથી પણ અમે આવ્યા હતા ઢોસા ચારકોલમાં ઢોસા ખાવા માટે. એટલે મસ્તીના ઢોસા ખાઈ લીધા અને ખાતી વખતે એટલી ભૂખ લાગી હતી એટલે વ્લોગ લેવાનો ટાઈમ જ નહીં રહ્યો હતો. બસ તો આજનો મારો બિઝી દિવસ આવો જ રહ્યો. તો નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. આજ માટે આટલું. ટાટા.